નમસ્કાર ફ્રેન્ડ્સ, જો તમે આ અઠવાડિયે ઘરે બેસીને નવી ફિલ્મો અને વેબ સિરીઝ જોવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. કારણ કે 10 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, જીઓ હોટસ્ટાર, સોની લીવ, ઝી5 અને ઘણા બધા ઓટીટી પ્લેટફોર્મ પર નવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. સાથે જ 14 ઓગસ્ટે થિયેટરમાં કેટલીક મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. તો તારીખ પ્રમાણે જાણીએ કે કઈ ફિલ્મ અને કઈ વેબ સિરીઝ કયા પ્લેટફોર્મ ઉપર તમે જોઈ શકશો. સૌથી પહેલાં વાત કરીએ 10 ઓગસ્ટની. સૌથી પહેલી છે હાઉસ ઓફ ડ્રેગન સિઝન 3, જે જીઓ હોટસ્ટાર પર હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં જોવા તમને મળી જશે. ત્યારબાદ કૌન બનેગા કરોડપતિ, આ શો સોની લીવ ઉપર શરૂ થવા જઈ રહ્યો છે 10મી ઓગસ્ટે. હવે નેક્સ્ટ વાત કરીએ તો સાયન્સ ફિક્શન હોરર ફિલ્મ જેનું નામ છે એક્સટિંક્શન, એ નેટફ્લિક્સ ઉપર જોવા તમને મળી જશે. હવે વાત કરીએ 11મી ઓગસ્ટની. કોમેડી થ્રિલર હોલિવૂડ ફિલ્મ અવર હીરો બ્લેઝેન્ડર બુક માય શો પર એ ડાયરેક્ટ ફ્રીમાં તમને જોવા નહીં મળે, એને રેન્ટલ બેઝ ઉપર રિલીઝ કરી છે. નેક્સ્ટ વાત કરીએ તો રોમેન્ટિક કોમેડી ફિલ્મ પ્રેક્ટિકલ મેજિક તમને નેટફ્લિક્સ ઉપર જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ તો એક સ્પોર્ટ્સ ડોક્યુમેન્ટરી વેબ સિરીઝ છે, જે જો તમને સ્પોર્ટ્સમાં કે ફૂટબોલમાં રસ હોય તો મોરેનિયો નામની નેટફ્લિક્સ ઉપર આ ડોક્યુમેન્ટરી રિલીઝ થઈ ચૂકી છે. એનિમેટેડ મૂવીઝ કે વેબ સિરીઝના તમને જો ચાહક હો તો એનિમેટેડ કોમેડી ફિલ્મ મિનિયન્સ એન્ડ મોન્સ્ટર આંતરરાષ્ટ્રીય સ્તરે એમેઝોન પ્રાઇમ વિડીયો ઓનલી ઓન ડિમાન્ડ એટલે કે રેન્ટલ માટે ઉપલબ્ધ થઈ ચૂકી છે. ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ 12મી ઓગસ્ટની. તો 12મી ઓગસ્ટે પણ ઘણા નવા શો અને ફિલ્મો રિલીઝ થઈ ચૂક્યા છે. ક્રાઇમ થ્રિલર નંદો બિટવીન ટુ વર્લ્ડ્સ નેટફ્લિક્સ ઉપર ઇંગ્લિશમાં છે, હિન્દીમાં અવેલેબલ અત્યારે નથી. આ ક્રાઇમ થ્રિલર મૂવી છે. ક્રાઇમ ડોક્યુમેન્ટરી સિરીઝ કન્વર્સેશન વિથ અ કિલર ધ ચાર્લ્સ મેન્સન ટેપ્સ, આ પણ નેટફ્લિક્સ ઉપર તમને જોવા મળી જશે. નેક્સ્ટ વાત કરીએ થ્રિલર ફિલ્મ વ્રેંગલર, આ તમને બુક માય શો પર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ થઈ ચૂકી છે. બંને ભાષામાં તમે જોઈ શકશો. નેક્સ્ટ વાત કરીએ તો સાઉથ ઇન્ડિયન ફિલ્મ રામાના અવતારા હિન્દી ભાષામાં અલ્ટ્રા પ્લેના પ્લેટફોર્મ ઉપર જોવા મળી જશે તમને. પરંતુ 12 ઓગસ્ટની સૌથી મોટી રિલીઝમાંની એક છે, એ છે રીચર સિઝન 4, તમને એમેઝોન પ્રાઇમના વિડીયો ઉપર ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષામાં જોવા મળી જશે. 13મી ઓગસ્ટની વાત કરીએ એટલે કે આજે જે રિલીઝ થવા જઈ રહી છે અથવા તો રિલીઝ થઈ ચૂકી છે, એમાંની પહેલી ફિલ્મ છે અ ચાઇલ્ડ ઓફ માય ઓન, નેટફ્લિક્સ ઉપર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં અવેલેબલ થઈ ચૂકી છે. રોમેન્ટિક ડ્રામા સિરીઝ માય બ્રિલિયન્ટ કેરિયર નામની વેબ સિરીઝ પણ આજે નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ જશે. નેક્સ્ટ વાત કરીએ તો ડ્રામા ફિલ્મ છે જેનું નામ છે ધીસ ધેટ એન્ડ એવરીથિંગ ઇન બિટવીન, આ પણ આજે નેટફ્લિક્સ ઉપર આવશે. નેક્સ્ટ કોમેડી સિરીઝ ટાયર્સ સિઝન 3, આ પણ તમને 13મી ઓગસ્ટે નેટફ્લિક્સ ઉપર જોવા મળી જશે. ને હવે વાત કરીએ ખૂબ જ રાહ જોવાતી રિયાલિટી સિરીઝ જેનું નામ છે ટ્રેટર્સ સિઝન 2. ટ્રેટર્સ સિઝન 1 ખૂબ સફળ થઈ હતી. ટ્રેટર્સ સિઝન 2 એમેઝોન પ્રાઇમ ઉપર આજથી રિલીઝ થઈ જશે. આ માટેનો મેં એક ખાસ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકશો. હવે વાત કરીએ આવતીકાલની એટલે કે 14મી ઓગસ્ટે. 14મી ઓગસ્ટે અઠવાડિયાની સૌથી મોટી ઓટીટી રિલીઝ થવા જઈ રહી છે અને એ છે ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ ઉમંથો, જે તમને નેટફ્લિક્સ ઉપર જોવા મળશે. કોમેડી ડ્રામા ડોન્ટ સે ગુડ લક, આ હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં તમને નેટફ્લિક્સ ઉપર જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ તો રોમેન્ટિક કોમેડી સાઉથ ઇન્ડિયન ફિલ્મ અંબે ડાયના, આ તમને સોની લીવ પર આવતીકાલથી જોવા મળશે એટલે કે 14મી ઓગસ્ટે રિલીઝ થશે. સંજય દત્તની મુખ્ય ભૂમિકાવાળી આખરી સવાલ તમને જો જોવી હોય તો લાયન્સ ગેટ પ્લેના પ્લેટફોર્મ ઉપર તમને આ મૂવી જોવા આવતીકાલથી મળી જશે. કંગના રનૌતની ભારત ભાગ્ય વિધાતા વેબ સિરીઝ તમને ઝી5 પર જોવા મળશે, જે આવતીકાલે 14મી ઓગસ્ટે રિલીઝ થશે. અને હવે વાત કરીએ કોકટેલ 2ની. શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના અભિનીત આ ફિલ્મ નેટફ્લિક્સ ઉપર 14મી ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. એટલે આજે રાત 12 વાગ્યા પછી તમને કદાચ નેટફ્લિક્સ ઉપર આ મૂવી જોવા મળી જાય. જો તમે થિયેટરમાં મિસ કરી હોય તો આ મૂવી નેટફ્લિક્સ ઉપર તમે જોઈ શકો. ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ 15મી ઓગસ્ટની. તો 15મી ઓગસ્ટે આ લિસ્ટમાં સ્પાય થ્રિલર મૂવી છે ધ ટ્રેલર ઓફ પનામા.
આ મૂવી તમને નેટફ્લિક્સ પર જોવા મળશે 15મી ઓગસ્ટથી. તો હવે વાત કરીએ થિયેટર રિલીઝની. 14મી ઓગસ્ટે એટલે કે આવતીકાલે સની દિયોલની બટવારા 1947 થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારબાદ ઇમરાન હાશમીની બહુ જ રાહ જોવાતી ફિલ્મ જેનું નામ છે આવારાપન 2 એ પણ 14મી ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થશે. સાઉથ ઇન્ડિયન સ્પોર્ટ્સ કોમેડી અને રોમેન્ટિક ડ્રામા ફિલ્મ વિશ્વનાથ એન્ડ સન્સ આ મૂવી પણ 14મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હોલિવૂડ ફિલ્મની વાત કરીએ તો ધ એન્ડ ઓફ ઓક સ્ટ્રીટ ભારતમાં હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. તો મિત્રો 10 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે OTT અને થિયેટરમાં ઘણી નવી ફિલ્મો અને વેબ સિરીઝો જોવા મળવાની છે. હવે સવાલ એ છે કે તમને આમાંથી કઈ ફિલ્મ કે કઈ વેબ સિરીઝ પહેલાં જોવા માંગો છો? રીચર 4, કોકટેલ 2, ધ ટ્રેઇટર સિઝન 2 કે આખરી સવાલ? તમારો જવાબ નીચે કમેન્ટમાં લખીને જરૂર જણાવશો. તમને જો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવતીકાલે સાંજે અમે મૂવીના રિવ્યૂઝ પણ કરીશું, તે જોવાનું ભૂલતા નહીં. મળે છે આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.